નમસ્કાર મિત્રો, માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે મુખ્યમંત્રી હતા ત્યારથી જ આદિવાસી દીકરીઓને સ્કૂલમાં જવા માટે બસ કે અન્ય વ્યવસ્થા નહીં હોવાને કારણે જો ડ્રોપઆઉટ થતો હતો, એટલા માટે અમે દરેક દીકરીઓને સાયકલની વ્યવસ્થા થાય અને દીકરીઓ ભલે એમના ઘરથી સ્કૂલ 2-3-4 કિલોમીટર દૂર હોય તો સમયસર જઈ આવી શકે અને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે, એટલા માટે સાયકલ આપવાનું શરૂ કર્યું હતું. આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબની આજે પણ એ ઈચ્છા છે અને એના માટે કામ કરે છે. ગુજરાતના મુખ્યમંત્રી પણ એના માટે યોજનાઓ દ્વારા સાયકલ પૂરી પાડવાનું કામ કરે છે. પરંતુ નવસારી સંસદીય મત વિસ્તારની અંદર પેટ્રોલિયમ મિનિસ્ટ્રી તરફથી એમના મંત્રી શ્રી હરદીપ પુરીજી એમને અમે રિક્વેસ્ટ કરી હતી. એમણે CSR ફંડમાંથી લગભગ 2.5 કરોડ જેવી માતબર રકમ ફાળવી આપી હતી અને એ રકમ તે વખતે ઇન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટર તરીકે મુકાયેલા સુરતના માજી ડેપ્યુટી મેયર શ્રીમતી સુષ્માબેન એમણે આ વાતને ફોલોઅપ કરી હતી અને 2.5 કરોડ રૂપિયાની રકમ મળવાને કારણે આપણે એક સારી કન્ડિશનની મજબૂત સાયકલ આ દીકરીઓને આજે આપી છે. આ દીકરીઓ આ મજબૂત સાયકલ સાથે મજબૂત શિક્ષણ એ મેળવે અને એના દ્વારા સમાજને બી શિક્ષિત કરે, એમના કુટુંબને પણ શિક્ષિત કરે અને આખો સમાજ શિક્ષિત થાય. એના માટે દીકરીઓને શિક્ષિત કરવી અત્યંત આવશ્યક છે. એ કામ આજે નવસારી સંસદીય મત વિસ્તારમાં શરૂ થયું છે. આજે 3000 સાયકલો અપાઈ છે. હજુ પણ બીજી વ્યવસ્થા કરીને બાકીની દીકરીઓને પણ સાયકલ આપવા માટે અમે કટિબદ્ધ છીએ.